લો હજી તો જાને આવી નથી અને લાડુઆ ખાવા માટે પહેલેથી પહોંચી જા. પાછા વળી જજો જોગી. હવે પછી તમે ને તમારો વિક્રમ ગામમાં પગ ના મૂકતા. પણ કેમ? તમે ને તમારો છોકરો ગામમાં ગમે તે જાન આવે ત્યાં જમવા માટે પહોંચી દો છો અને ચોટલો કરવાની બાધા લીધી છે કે શું? બાપુ આ કંકોત્રી આવી છે એટલે જાવું તો પડશે ને. હા આવી છે એટલે જાશું. 51 નો ચાંદલો આપશું ને 200 રૂપિયાનો ખાશું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. एक बात को बेटा, गांव तरफ जतो हो तो न जतो. કેમ? ગામમાં જિગ્નેશભાઈની જાન આવી છે અને મુખી તને ને મને લાડુઆ ખાવા માટે ના પાડી છે. અને મુખી એમ પણ કહેતો હતો કે 50 રૂપિયાનો ચોટલો કરીને 200 રૂપિયાનું ખાઈને જતા રહો છો તમે. બાપુ આ રીતે આપણે ગામમાં જવાનું બંધ કરી દેશું તો આપણા ભાગના લાડુઆ રાકેશ ખાઈ જશે. शाबाश. તમે ચિંતા ના કરો બાપુ, હું 3-4 લાડુઆ ખાઈને પાછો આવું જ છું. ઉભો રે દીકરા, મારા માટે પણ 2-3 લાડુઆ લેતા આવજે ને.